રાજકોટ કે જ્યાં ઉપલેટા નગરપાલિકામાં જીમના સાધનોના પેમેન્ટ મુદ્દે ભારે વિવાદ થયો। 2.5 વર્ષથી પેમેન્ટ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી જીમના સાધનો પરત લઈ લીધા। કોન્ટ્રાક્ટરે માજી પ્રમુખ અને એન્જિનિયર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો। તેનો દાવો છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ચાલુ છે, માટે એડવાન્સમાં જીમના સાધનો સપ્લાય અને ઇન્સ્ટોલ કરી દો। પાછળથી ગ્રાન્ટમાંથી પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપવામાં આવી હતી। 2.5 વર્ષ વીતી જવા છતાં હજી સુધી પેમેન્ટ નથી કરવામાં આવ્યું। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો અને હવે પેમેન્ટના બદલે સાધનો લઈ જવાનું ચીફ ઓફિસર કહેતા કોન્ટ્રાક્ટરે હવે સ્વખર્ચે સાધનો કાઢવાનું શરૂ કર્યું। અમને નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને પ્રમુખના ભાઈ દ્વારા અને ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા, જેનું નામ છે નિલેશભાઈ ભેડા, જેના એડવાન્સ પેટે અમને કહેલું હતું કે ભાઈ તમે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમારું નવું બને છે અને એ કોમ્પ્લેક્સની અંદર અમારે જીમના સાધનો ફિટ કરવાના છે પ્રજા માટે, તો તમે એડવાન્સમાં કામ કરી આપો અને બાકીનું જે કાંઈ પેમેન્ટ ચર્ચા છે એ અમે તમને પાછળથી બધી હેલ્પફુલ કરી દેશું। એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ। એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું। પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં। આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો, તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીંયા આવેલા છીએ।